હેલો બાળ મિત્રો, તમે ક્યારે દરિયા પાસે ગયા છો અથવા તો દરિયાનું પાણી ભૂલથી પણ ચાખ્યું છે? અરે રે, એ તો બહુ જ ખારું હોય છે. પણ વિચાર આવ્યો છે તમને ક્યારે દરિયો આટલો બધો ખારો કેમ છે? તો ચાલો આજે મજા સાથે જાણીએ દરિયાનું સિક્રેટ. સૌ પ્રથમ આકાશમાંથી વરસાદ પડે છે. વરસાદનું પાણી પહાડો, જમીનો અને પથ્થરો પર વહે છે. જ્યારે પાણી પથ્થરો પર પસાર થાય છે ત્યારે એમાંથી નાના નાના મીઠાના કણોને લઈને જાય છે. આ પાણી નદીઓમાં જાય છે અને નદીઓ સીધી દરિયામાં મળી જાય છે. હવે કલ્પના કરો, હજારો નદીઓમાં દરરોજ થોડું મીઠું મીઠું દરિયામાં લાવે તો વર્ષો સુધી જો આવું જ ચાલતું રહે તો દરિયામાં ઘણું મીઠું ભેગું થઈ જાય છે. પણ અહીં એક મોટો બધો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો ચાલો જાણીએ. સૂર્ય ગરમ થાય છે અને દરિયાનું પાણી ધીમે ધીમે આકાશમાં ઉડી જાય છે. આને કહેવામાં આવે છે બાષ્પીભવન. પણ ધ્યાનથી સાંભળજો મિત્રો, પાણી તો ઉડી જાય છે પણ શું ઉડી શકતું નથી? મીઠું. મીઠું છે એ ઉડી શકતું નથી કારણ કે એનું બાષ્પીભવન થઈ શકતું નથી. તેથી તે મીઠું દરિયામાં જ રહી જાય છે અને લાખો વર્ષો સુધી આમ થતું હોવાથી દરિયો આજે ખૂબ ખારો બની ગયો છે. તમને વિચાર આવતો હશે ને કે દરિયામાં રહેનારી માછલીઓ અને અન્ય જીવો શું કરે છે? શું તે ખારું પાણી પીતા હશે? તો હા, કેટલીક માછલીઓ ખારા પાણીમાં પણ આરામથી રહી શકે છે. તેમના શરીરમાં ખાસ શક્તિ હોય છે જે વધારે મીઠું બહાર કાઢી દે છે. વાહ, કુદરત કેટલી કમાલ છે ને બાળ મિત્રો. શું દરિયા એક સરખા ખારા હોય છે? તમને એવો પ્રશ્ન થાય કે શું બધા દરિયાઓ ખારા હોય છે? તો જવાબ છે ના, બધા દરિયા એક સરખા ખારા હોતા નથી. કેટલાક દરિયામાં વધુ મીઠું હોય છે અને કેટલાકમાં ઓછું. જેમ કે ડેડ સી એટલે કે ખારો છે પણ લોકો તેમાં સહેલાઈથી તરતા રહે છે. તો મિત્રો, આજે આપણે શું શીખ્યા? નદીઓ પર્વતમાંથી મીઠું લઈને આવે છે, પાણી ઉડી જાય છે પણ મીઠું રહી જાય છે. લાખો વર્ષોથી મીઠું ભેગું થતાં દરિયો ખારો બન્યો. વાહ! હવે જ્યારે પણ દરિયો જુઓ ત્યારે આ મજાની વાત યાદ જરૂર કરજો. જો તમને આવી મજાની જાણકારી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી જ્ઞાનની ગલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીએ નાની ઉંમરના મોટા સવાલોમાં.